જો ગાઈસ હવારની ચા કેટલા વાગ્યા કહી દો કેટલા વાગ્યા ના 8 વાગે ચા પીવાની દાડો જો અરે એમ કહેતી રહો રમે છે તો સ્વાગત છે તમારું પાછા એક નવા બ્લોગ વિડીયોમાં કાલે હે આચે દેખાય આફને હાય ફૂલેલે દેખાય ફૂલે નહીં છે ને ગાઈસ ક્લિપ જોવી પડે મારે આગ ફૂલેલે લાગે કે છે કલા ફૂલેલે લાગે કે છે એટલે હા ચાલ એવું દેખાય वीडियो उतारता देखा है એપ કરતા नहीं ऐसा तो क्या देखा ही वही है તારે કોઈ ઉતી જલી છે ખરાબ ભાઈ ભાઈ કો તારે ખરાબ થઈ જલી છે તારે દેખાતો નહીં યાર કો એ માર લે તું મેં એન્જોય કરાય રહ્યો ને મેં તા પણ આ પટવાટે તું કઈ જવા કરે એમ તો કરે ને તો ગાઈસ જેવો તેવો નાસ્તો કરીને આપણે ફટાફટ જેલા વાળીએ કારણ કે સેટ વાળે છે ચણામાં પાણી પૂરું થઈ જશે અને સેટનો ફોન આવેલો કે મોટર બંધ કરવાની છે તો નાસ્તો કરતા આપણે જતા રહેલા મોટર બંધ કરાવવા વાળીએ ફિલહાલ મોટર બંધ કરી દીધી છે અને વાળે તેનું દેવું હોય કીધું છે તેલ નહીં તો ફિલહાલ જવાનું થશે આપણે ગામમાં કાં તો સુનિલભાઈને મોકલી જોઈએ જાય તો એમ તો ઓલરેડી બપોરે જતા હોય છે આપણે સાઈઝ લેવા તો આજે થોડાક વહેલા જતા રહે તો પૂછવું જોઈએ ભાઈને જઈતા જયેલા ભાઈ તો ગાઈસ ભાઈ જોવા નહીં એટલે ફિલહાલ આપણે જવું પડે છે તો નીકળી જશે આપણે ગામમાં જવા માટે અને આપણો આઈસીસી રોડ નવો તો ફટાફટ લઈ લઈએ દુકાનેથી મસ્ત પસંદ જઈએ વાડીએ ગાઈસ આવી જશે આપણે વાડીએ અને આજે મસ્ત રમે છે કાલે દવા લઈ આવેલા એટલે ખરા ભૈયા હા તો જી આપણે ફટાફટ કપાસ્યું ના તેલ બેલ આપી દીધું છે काढ़ा क्या तरह 10-15 दाड़ा में कोई नो कितना वेगा रोटला ने बनावता क्या आव लेवा चली पाछल कई तेर भरे प्रगत है जे ध्यान रख दे हो बनायो हूं से मारो दाल कई पैसे में तने હું બનાવ્યું એમ કહેતા પછી દાળ મત કેમ ને તો ગાઈસ આવી ગયા છે આપણે વાડે લન ખાવા કાઢે ઉપર એ સોનો ઉપર જ તમારે ખાવ રસે ના જના દો ના છે લો હે ના છે તો para મોબાઈલ para porque te jelo tere हो सही है एक हाथी जिसे का शर्म कर तो गैस આવી ગયા છે ખેતરમાં પાછા આપણે કપાસ વીણવા ને તડકો બહુ ભયંકર લાગી રહ્યો છે તો કોલર વોલર પર આપણે ઊભી કરી લીધી છે થોડોક તડકો ઓછો લાગે એમ કરે તો ફિલહાલ આપણે એકલા નહીં આપણે ભેગા સુનિલભાઈ પણ છે જુએ મારી પણ અમને જોયા નહીં એ આવશે પાછળ અને આજે લગભગ ફાળવાની થશે આપણે થોડીક લગભગ આ બાજુનો ખૂણો
કાં તો પેલી બાજુનો ખૂણાની હાથીઓ, કારણ કે શું કહેવાય રાંધવા માટે કંઈ છે નહીં ગાઈસ, તો 2-3 દિવસમાં સુકાઈ પણ જશે. અને આવે છે કંઈક આપણો કપાસ, અને ઘણા દિવસોથી આપણે સુનિલભાઈ નથી આવતા બ્લોગમાં, કા ભાઈ? તો અહીં આવી જશે જાદુની પેટ, કા ભાઈ? તડકો કેવો લાગે? ખતરનાક તડકો તો એવો લાગે છે કે ઉનાળો આવી ગયો એવું લાગે છે. તો તડકાને મારે ગોળી ચાહે પડે ને કે આપણે નવરા નથી વહેલા